એક વાત બધાને મસ્તની કહી દઉં કે મેં જે પરોઠા બનાવવાની હતી તે મેં એકદમ ધીમે ધીમે અને સિક્રેટ રાખ્યું હતું. સાસ્તીને ખબર પડવા દીધી નથી કે પરોઠા બનાવવાના છે. હવે એને પરોઠા નકરી કિચનમાંથી જાતો જ નહીં, પરોઠા બનાવવાનું કીધું હોત તો જો પરોઠા બનાય. અહીંયા થાળી લઈને હજુ એક પરોઠું રેડી થયું છે તો સાસ્તી અહીંયા આવી ગઈ છે. એની સ્મેલ આવી જાય પરોઠા. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. કેમ છો બધા? તો ધ્યાનશીનો આજે બર્થડે છે અને ધ્યાનશીનો પણ બર્થડે છે અને ધ્યાનશીનો મિસનો પણ બર્થડે છે. તો ધ્યાનશી કહેશે કઈ મિસનો બર્થડે છે? અહીંયા આવીને બોલો. ધ્યાનશી આજે બહુ ખુશ છે, એનો બર્થડે છે એટલે તો બહુ સારું કહેવાય. તમારા બર્થડેના દિવસે તમે બહુ ખુશ છે તો અહીંયા આવો, સ્કૂલથી આવી ગયા છે. અહીંયા ધ્યાનશી તો ધ્યાનશી અહીંયા આવીને પ્લે કરવા તો અહીંયા રમવા બેઠી ગઈ છે આવીને સ્કૂલથી. ભાઈ ધ્યાનશી સ્કૂલથી આવી ગઈ છે ને ધ્યાનશી હેપી બર્થડે, હેપી બર્થડે. અને યોર મિસનો બર્થડે છે તો મિસની પણ હેપી બર્થડે. ઓકે, મિસનો બર્થડે છે તો મિસનું નામ શું છે? Miss Layton. Oh, Miss Layton. Oh, Miss Layton. Happy birthday to you. તો ધીલુ આજે બહુ ખુશ છે, બર્થડે છે એટલે. કા હસવું વાત છે? કેક તો કાલે બહુ ખાઈ ગયા, હસી વાત છે. તો ધ્યાનથી ઓલરેડી ગઈકાલે કેક બનાવી હતી એટલે ખાઈ લીધી છે ને આજે કપ કેક છે તો ફ્રીઝરમાં રાખી છે. તો પછી આપણે તેનું જોઈએ. આપણે વિપ ક્રીમ લેવા જવાના છે શોપિંગમાં, તો જાશું તો પછી ક્રીમવાળી બનાવીશું, નકર પછી એમને કપકેક ધ્યાનથી માટે. ધ્યાનથી આવો. હાલો, તો આજે આપણે શું રસોઈ બનાવવાની છે તે બતાવીએ. તો આજે આપણે બનાવવાનું છે એકલી મગની દાળ, જે આપણે તુરની દાળ ને મગની દાળ સાથે ખાતા હોય તેવી આજે તુરની દાળ જેવી એકલી મગની દાળ બનાવવાના છે. તો અહીંયા મેં કુકરમાં મગની દાળ બાફવા મૂકી દીધી છે. મરચાં નાખવાના છે અને અહીંયા બાફવામાં મેં થોડુંક જીરું નાખ્યું છે, કાસું જીરુંનો થોડોક ટેસ્ટ આવી જાય. તો ભાઈ આજે બનાવવાના છે દાળ પણ બનાવવાના છે અને દાળ રાઈસ અને પરોઠા બનાવવાના છે. તો આપણે પહેલાં બટેટા સોલી નાખીએ. તો અહીંયા બધા બટેટાને સોલી નાખીએ અને પછી તેને બાફી નાખીએ. અહીંયા બટેટા મોરાઈને રેડી થઈ ગયા છે અને મેં બાફવા મૂકી દીધા છે. તો આપણે એમાં થોડુંક મીઠું નાખી દઈશું અને બાકીનું થોડુંક મીઠું પછી નાખ્યું એટલે મીઠાનો ટેસ્ટ આવી જાય તેમાં. ચાલો તો બફાવા દઈએ 20 મિનિટ સુધી. તો આપણી મગની દાળ અહીંયા રેડી થઈ ગઈ છે, એકદમ જાડી થઈ. તો આપણે અહીંયા લીધો છે મીઠો લીમડો, મગની દાળનો તડકો કરવાનો છે એટલે, અને 2 તીખા મરચાં લીધા છે, બહુ નથી નાખવા. એવું તડકો કરવાનો. આપણામાં નાખી દઈએ રાઈ અને જીરું નાખી દીધું છે. નાખીશું થોડુંક લાલ મરચું અને થોડું ધાણા જીરું પાવડર અને હળદર પાણીમાં નાખી દીધી અને આપણે આ તડકો નાખી દીધો જે વઘાર્યો છે તે. તો આમાં મેં નાખ્યું છે લીંબુ ખટાશ માટે. તો અહીંયા નાખ્યા લીલા ધાણા. બટેટા બફાઈ ગયા છે, આપણે પાણી વધારે નાખ્યું હતું તો આપણે એને થાળીમાં કાઢી નાખીએ અને ઠંડા પડવા દઈએ. તો ભાઈ મેં અહીંયા પરાઠામાં ધાણા નાખવા માટે ધાણા લઈ લીધા છે અને
આ 2 તીખા મરચાં લીધા છે. આપણે એને એકદમ ઝીણા ઝીણા કાપી લઈએ મરચાંની. ધાણા મેં રેડી કરી નાખ્યા છે. ઓલરેડી દાળમાં નાખવા માટે રેડી કર્યા હતા એટલે. અને આપણા લીલા મરચાં આપણે જે થોડાક ઝીણા ઝીણા કરીએ એટલે તીખું બહુ ઓછું લાગે. તીખા મરચાં છે. તો પહેલાં આપણે થોડુંક મીઠું નાખ્યું હતું અને મેં અહીંયા બીજું થોડુંક મીઠું નાખી દીધું. અને અહીંયા થોડીક હળદર નાખી છે. આ થોડુંક લાલ મરચું ને આ ધાણા જીરુંનું પાવડર. બાકીના જે આપણે ધાણા, લીલા મરચાં અને આ ખટાશ માટે થોડુંક લીંબુ. તો આપણે બધી બટેટાને મિક્સ કરી દેવું. હજુ ગરમ છે. ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે પરોઠા માટે લોટ બાંધી લઈએ. આપણે પરોઠા માટે અહીંયા લોટ બાંધી લઈએ. તો અહીંયા મેં થોડું તો અહીંયા મેં થોડું પરાઠા પીળા થાય એટલા માટે થોડીક હળદર. તો આમાં ગરમ પાણી નાખીએ આપણે. હવે થોડો લોટ કડક રાખીશું. ધીરે ધીરે મિક્સ કરી લઈએ. હવે તો અહીંયા હાથમાં બીજું થોડું ઓઇલ લગાવી લઈએ. એકદમ મસ્ત રીતે લોટ આપણું લોટ અહીંયા રેડી થઈ ગયો. તો આપણું આ જે પરોઠા બનાવવાનું મિક્સ હતું બટેટાનું તે લઈ લીધું છે. અને મેં અહીંયા બધા એક સરખા ગોલા બનાવી લીધા છે. એક સાઈઝના. તો ચાલો પરોઠા બનાવવાનું ચાલુ કરીએ. તો અહીંયા મેં ગ્લાસમાં થોડુંક પરોઠામાં તેલ લગાવવા માટે લઈ લીધું છે. તો અહીંયા પરોઠા મૂકવા માટે આપણે ઓઇલ લઈ લીધી છે. બટર પેપર કહે તે. તો અહીંયા મેં અને આવી રીતે ગોલો બનાવી લઉં. તો આમાં આપણે માવું ભરી દઈએ. આપણે માવાને હવે ઢાંકી દઈએ આમાં. તો અહીં મેં લોટ લગાવી લીધો છે. અને હજી મેં થોડું ધીમે ધીમે હાથથી જ મિક્સ કર્યું. કેમ કે પરાઠા આપણું જે મિક્સ છે તે બહાર ના આવી જાય એટલા માટે થોડું હાથથી પ્રેસ કરી દઈએ. તો બારે તો થોડું આવવાનું જ છે એટલા માટે ધીરે ધીરે એકદમ હલકા હાથે. તો આપણે
ભાઈ એક વાત બધાને મસ્તની કહી દઉં કે મેં જે પરોઠા બનાવવાની હતી તે મેં એકદમ ધીમે ધીમે અને સિક્રેટ રાખ્યું હતું. સાસ્તીને ખબર પડવા દીધી નથી કે પરોઠા બનાવવાના છે. હવે એને પરોઠા નકર કિચનમાંથી જાતો જ નહીં, પરોઠા બનાવવાનું કીધું હોત તો જો પરોઠા બનાય. અહીંયા થાળી લઈને હજુ એક પરાઠું રેડી થયું છે તો સાસ્તી અહીંયા આવી ગઈ છે. એની સ્મેલ આવી જાય પરોઠાની તો આપણે હવે આપી દઈએ. એ પરોઠા લેવા માટે રેડી થઈ ગયા છે ખાવાવાળા માણસ. આપણું અહીંયા બીજું પરોઠું પણ રેડી થઈ ગયું છે તો તેને પણ આપણે શેકી નાખીએ. તો પેલા ભગવાનને મૂકવા જાઓ પછી ખાઈજો. તો બધા આવી રીતે શેકી નાખીએ આપણે. ભાઈ તો અહીંયા પરોઠા મસ્ત એકદમ રેડી થઈ ગયા છે ગરમ ગરમ. અને સાસ્તીએ તો 2-3 પરોઠા ખવાઈ પી ગયા. થોડા નાના બનાવ્યા છે અને થોડા મોટા બનાવ્યા છે અને બધા અલગ અલગ ડિઝાઇનના છે પણ ઓકે છે. અને હજુ આપણે અહીંયા બાકી છે એક પરાઠો તો આ મોટો બનાવ્યો છે. ને અહીંયા યુટ્યુબ વાળા આવી ગયા છે કામ પરથી. ભાઈ અહીંયા પ્રફુલ પણ કામેથી આવી ગયા છે અને આપણું જમવાનું પણ રેડી થઈ ગયું છે. હવે અહીંયા થઈ ગયા છે 7:30-8 જેવું થઈ ગયું છે. તો જમવાનું રેડી પણ થઈ ગયું છે અને આ 2 પરોઠા બાકી છે એટલે પરોઠા પાકી જાય એટલે આપણે જમવા બેઠી જઈએ. તો તમને પણ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ઓલ ઓફ યુ. મળ્યા નેક્સ્ટ વ્લોગમાં.